લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયેલ યુપીએસસી જીપીએસસી કરિયર કાર્નિવલ ટોકમાં ઉપસ્થિત રહ્યા હતા। ધોરણ 12 અથવા કોલેજ રનિંગ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ યુપીએસસી જીપીએસસી માટે ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર સિવિલ સેવકોને રૂબરૂ મળવાની અને તેમનું યોગ્ય માર્ગદર્શન મેળવવાની તક આપી હતી। આ સેમિનારમાં યુપીએસસી सीएससी 2024 में समग्र भारत में बीजा रेंक प्राप्त करनार हर्षिता गोयल हाजर रह्या हता तथा तेमणे समग्र भारत में आटली मोटी सिद्धि कई रीते प्राप्त करी तेनी रणनीति तथा पोतानी सफलतानी मुसाफरीनो अनुभव शेर कर्यो हतो। આજના સેમિનારની અંદર ખાસ કરીને ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કેવી રીતના કરવી, તે ઉપરાંત તેની અંદર પરીક્ષાની રણનીતિ સફળતાની શું હોવી જોઈએ અને બીજી ઘણી બધી બાબતો જે વિદ્યાર્થીઓને મૂંઝવતો હોય એ બધી બાબતોનું આપણે સોલ્યુશન લાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ। આજના સેમિનારની અંદર ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ઓલ ઇન્ડિયા રેન્ક 2 હર્ષિતાબેન ગોયલ હાજર રહ્યા હતા। એમની સાથે સાથે વિદ્યાસાગર સર જે ઓલરેડી ધંધુકામાં અત્યારે આઈએએસપી તરીકે સેવા આપી રહ્યા છે, એમની સાથે પાર્થ ચાવડા સાહેબ જે આઈઆરએસ છે, એમની સાથે આ જ વર્ષે જીપીએસસી અને યુપીએસસીની બંને એક્ઝામ પાસ કરીને અંકિત વાણિયા સાહેબ એ આપણી સાથે ઉપસ્થિત છે અને એમની સાથે સાથે જીપીએસસીની અંદર ત્રીજો ક્રમાંક મેળવનાર વિશ્વનાથ પાઠક પણ આપણી સાથે ઉપસ્થિત છે, જેમને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને એમને એમના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો પ્રયાસ કર્યો। સામાન્ય રીતે યુપીએસસીની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ 12મા પછી એલર્ટ થઈ જતા હોય અને કોલેજની સાથે તૈયારી કરે તો એને ઘણો સારો સમય મળી જતો હોય। એટલા જ માટે આ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજનની અંદર અમે વધારે પડતા 12 પાસ વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને જ સંબોધીને વાત કરી છે। લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા સતત સ્ટડી મટીરિયલ અને એમની સાથે સાથે કોચિંગના માધ્યમથી અમે એમને વિદ્યાર્થીઓને ખાસ એની તૈયારી કરવા માટે મદદરૂપ થતા હોઈએ છીએ। એવી જ રીતના આજના આ માર્ગદર્શન કાર્યક્રમથી અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને આગળ એમની કારકિર્દીની અંદર એક શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય એવું જીપીએસસી અને યુપીએસસીની કારકિર્દીની અંદર પણ ઘણો સારો એવો દેખાવ કરી શકે એ માટે ખાસ આપણે એમને માર્ગદર્શન આપીએ। આજના દિવસની અંદર કાર્યક્રમમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એની અંદર એમને ખાસ જે સૌથી વધારે અગત્યનું કે ભાઈ જીપીએસસી અને યુપીએસસીની તૈયારીની શરૂઆત કેવી રીતના કરવી, કયા પુસ્તકોની વાંચન કરવું જોઈએ, પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટે અલગ અલગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, અગર આન્સર રાઇટિંગની વાત આવે તો આન્સર રાઇટિંગની અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે ઉપરાંત એવા કોઈ પળો આવતા હોય જ્યારે લોકો ડિમોરલાઇઝ થઈ જતા હોય, ડિમોટિવેટ થઈ જતા હોય, તેવી જગ્યાએ કેવી રીતના પોતાની જાતને સેલ્ફ મોટિવેટ કરવા, કોઈ અગર જગ્યાએ ક્યાંક કોઈ જગ્યાએ ડર લાગતો હોય અથવા તો ક્વિટ કરવાની સિચ્યુએશન હોય તેવા સિચ્યુએશનની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ, આવી બધી ઘણી બધી સમસ્યાઓ જે એમની હોય છે અને ખાસ કરીને બધા અધિકારી સાહેબોએ એમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો।